કચ્છના સિલોદ ખાતે એક મહિલા અને નવજાત બાળકનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। હાલ ઠેર ઠેર વરસાદના પગલે લોકો ભારે પરેશાન છે અને તેના વચ્ચે મોહકમપુરા પાટિયા વિસ્તારના 108 અને એસડીઆરએફનું રેસ્ક્યુ કર્યું છે। સગર્ભા મહિલાએ બાળકને જન્મ આપ્યો હતો અને બાળક તથા માતાને તાત્કાલિક જ સારવારની જરૂર હતી, ત્યારે એસડીઆરએફની ટીમ તથા 108ની ટીમ દ્વારા મહિલા તથા નવજાત બાળકનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। ખભા સુધીના પાણીમાં રેસ્ક્યુ કરી તેઓને ગામની બહાર લાવવામાં આવ્યા છે। માતા અને નવજાત બાળકને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે। સગર્ભા બાળકે નવજાત બાળકને જન્મ આપ્યો હતો ત્યારે તેઓને સારવારની જરૂર હતી અને એસડીઆરએફની ટીમ તથા 108ની ટીમ ત્યારે મહિલા તથા નવજાત બાળકની સહાય આવ્યા અને તેઓએ બાળક તથા માતાનું રેસ્ક્યુ કર્યું છે। આ માહિતી મળી રહી છે નડિયાદ ખાતે આવેલ સિલોદ ગામથી, જ્યાં મોહકમપુરા પાટિયા વિસ્તારમાં 108 અને એસડીઆરએફની ટીમ દ્વારા રેસ્ક્યુ કરાયું છે સગર્ભા મહિલા અને નવજાત બાળકનું। સગર્ભા મહિલાએ બાળકને જન્મ આપ્યો હતો ત્યારે આ બાળક તથા માતાને તાત્કાલિકપણે સારવારની જરૂર હતી।